નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપી મિત્રો. આજે આપણે 1 સપ્ટેમ્બર 2025થી 15 સપ્ટેમ્બર 2025 સુધીના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર 2 જોઈશું. તો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહિલા અને ચાઇલ્ડ હેલ્પલાઇન ઇમરજન્સી માટે હવે એક જ કયા નંબર ઉપર કોલ કરી શકાશે? તો હવે 112 નંબર ઉપર કોલ કરો એટલે કોઈ પણ પોલીસનું કામ હોય કે ફાયરનું, એમ્બ્યુલન્સનું કામ હોય, મહિલા એન્ડ ચાઇલ્ડ હેલ્પલાઇનનું કામ હોય તો પણ 112 નંબર ઉપર ફોન કરવાથી કામ થાય છે. કયા મંત્રાલય દ્વારા ઈ જાગૃતિ પ્લેટફોર્મ અભિયાનનો આરંભ કરાયો છે? ગ્રાહક બાબતો, ખાદ્યાન્ય અને જાહેર વિતરણ મંત્રાલય દ્વારા. તાજેતરમાં સમાચારોમાં છવાયેલા હોર્મોન એપ્રિકોટ સામાન્ય રીતે ભારતના કયા પ્રદેશમાં જોવા મળે છે? તો લદ્દાખમાં જોવા મળે છે. દિબ્રુ સેખોવા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં જોવા મળે છે? આસામમાં. ભારતીય સેનાના કયા અભિયાન હેઠળ અરુણાચલ પ્રદેશમાં આરોગ્ય કેન્દ્રનો આરંભ કરવામાં આવ્યો છે? તો ઓપરેશન સદ્ભાવના અભિયાન હેઠળ. તાજેતરમાં સમાચારમાં છવાઈ ગયેલો માઉન્ટ એલ્બ્રસ કયા દેશમાં આવેલો છે? તો રશિયામાં. તાજેતરમાં સમાચારમાં દેખાયેલો ઓસ્ટ્રેલોપિથિક્સ શું છે? તો લુપ્ત થયેલી પ્રાઇમેટ્સનો સમુદાય છે. પીએમ સ્વનિધિ યોજના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે? તો મકાન શહેરી બાબતોના મંત્રાલય દ્વારા. કેન્દ્રએ ભારતનો પ્રથમ એઆઈ આધારિત આદિવાસી ભાષા અનુવાદક લોન્ચ કર્યો. તેનું નામ શું છે? આદિવાણી. ગ્રામીણ ભારતમાં કન્યા શિક્ષણમાં સુધારો કરવા બદલ પ્રથમ ભારતીય સંગઠન જેને તાજેતરમાં વેમન મેક્સેસ એવોર્ડ 2025 મળે છે તો એનજીઓ એજ્યુકેટ ગર્લ્સ. દેશની પ્રથમ મલ્ટીલેન ફ્રી ફ્લો ટોલ સિસ્ટમ કયા રાજ્યથી લાગુ કરવામાં આવશે? ગુજરાતથી. ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2025 અનુસાર એશિયાનો સૌથી સુરક્ષિત દેશ કયો બને છે? તો એશિયાનો સૌથી સુરક્ષિત દેશ સિંગાપુર બને છે. ભારત 115મા ક્રમે આવે છે. ભારતીય સેનાએ અરુણાચલ પ્રદેશના કાર્મેગ વિસ્તારમાં લશ્કરી કવાયત શરૂ કરી. આ કવાયતનું નામ શું છે? યુદ્ધ કૌશલ 3.0. ભારતની પ્રથમ સ્વદેશી માઇક્રો પ્રોસેસર ચિપ પીએમ મોદી દ્વારા લોન્ચ કરવામાં આવી. આ ચિપનું નામ શું છે? તો વિક્રમ-32. એર ઓફિસર ઇન્ચાર્જ મેન્ટેનન્સ તરીકેનો કાર્યભાર કોણે સંભાળ્યો? એર માર્શલ સંજીવ ગુરતિયા દ્વારા. આઈસીસી મહિલા વર્લ્ડ કપના યજમાન દેશ કયા છે? તો ભારત અને શ્રીલંકા. વિજેતા ટીમને 39.55 કરોડ રૂપિયા મળશે. એનસીઆરટીએ તેના 65મા સ્થાપના દિવસે કઈ ચેનલ અને પોર્ટલ શરૂ કર્યું છે? તો બાલ વાટિકા ટીવી ચેનલ, દીક્ષા 2.0 અને પ્રષ્ટ 2.0. આ પોર્ટલ 65મા સ્થાપના દિવસે શરૂ કરવામાં આવ્યા છે. કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ સીજીએ તરીકેનો કાર્યભાર કોણે સંભાળ્યો છે? તો ટીસીએ કલ્યાણી. રમતોમાં ડોપિંગ શોધવા માટે ભારતે સંદર્ભ સામગ્રી તૈયાર કરી છે. તેનું નામ શું છે? મેથાન્ડિએનોન લોંગ ટર્મ મેટાબોલિટ. ભારતનું પ્રથમ ગીધ જ્ઞાન પોર્ટલ ક્યાં શરૂ કરવામાં આવ્યું? આસામમાં. થાઇલેન્ડના નવા વડાપ્રધાન તરીકે કોણ ચૂંટાયા? અનુતિન ચરણવીરાકુલ. યુએસ ઓપન મહિલા સિંગલ્સ ટેનિસ ટાઇટલ કોણે જીત્યું? સબાલેન્કા. વર્ષ 2025નો નરસિંહ મહેતા એવોર્ડ કોને એનાયત થશે? તો કવિ હર્ષ બ્રહ્મભટ્ટને. પૂજ્ય મોરારી બાપુ પ્રેરિત આદ્ય કવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા દર 2 વર્ષે આ એવોર્ડ એનાયત થાય છે. આ એવોર્ડ નરસિંહ મહેતાની પ્રતિમા, શાલ, સૂત્રમાળા તથા ₹1.51 લાખની સન્માન રાશિનો સમાવેશ થાય છે. દેશનો પહેલો વેસ્ટ ટુ વંડર પાર્ક કયા રાજ્યમાં બનાવવામાં આવ્યો? ઉત્તર પ્રદેશમાં. તાજેતરમાં કયા દેશમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ બાદ યુવાનો આંદોલન પર ઉતરી આવ્યા? તો નેપાળ રાજ્યમાં. તાજેતરમાં ભારતે ફાઇનલમાં કયા દેશની ટીમને હરાવીને એશિયા કપ હોકી જીત્યો? દક્ષિણ કોરિયાને.
દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ કોણ ચૂંટાયા? સીપી રાધાકૃષ્ણન. 452 વોટ મળ્યા. બી સુદર્શન રેડ્ડીને હરાવ્યા. ભારતીય ફિલ્મ નિર્માતા જેમને તાજેતરમાં 82મા વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ 2025માં શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો? અનુપર્ણ રોય સોંગ ઓફ ફોરગોટન ટ્રીઝ માટે. તાજેતરમાં રશિયાની કઈ એજન્સીએ કોલોન કેન્સર માટે રસી તૈયાર કરી છે? તો ફેડરલ મેડિકલ બાયોલોજિકલ એજન્સીએ. તાજેતરમાં બુકર પ્રાઇઝ વિજેતા લેખિકા અરુંધતી રોયની આત્મકથા પ્રકાશિત થઈ. આ પુસ્તકનું નામ શું છે? મધર મેરી કમ્સ ટુ મી. ભારતીય સેનાની ટુકડી રશિયામાં બહુરાષ્ટ્રીય કવાયતમાં ભાગ લેશે. આ કવાયતનું નામ શું છે? ચાપળ 2025. તાજેતરમાં અમેરિકાએ હાયર એક્ટ 2025 નામનું નવું બિલ રજૂ કર્યું, જે અમેરિકન કંપનીઓ દ્વારા વિદેશમાં આઉટસોર્સિંગ પર કેટલા કર લાદવાનો પ્રસ્તાવ છે? 25%. ફ્રાન્સના નવા વડાપ્રધાન કોણ બન્યા? સેબેસ્ટિયન લેર્કોનું. ભારતીય સેના દ્વારા સૌ પ્રથમવાર આરોગ્ય સેતુ કવાયત ક્યાં ધરવામાં આવી હતી? આસામમાં. રાષ્ટ્રીય યુવા એવોર્ડ કયા મંત્રાલયનું અભિયાન છે? યુવા બાબતો અને ખેલકૂદ મંત્રાલય. મૈત્રી નામની લશ્કરી કવાયત સંયુક્તપણે ભારત અને બીજા કયા દેશ વચ્ચે થાય છે? થાઇલેન્ડ. ટાઈમ મેગેઝિન દ્વારા કિડ ઓફ ધ યર 2025 તરીકે કોણે પસંદ કરી છે? તો 17 વર્ષીય ભારતીય અમેરિકન તેજસ્વી મનોજ. તેણે વૃદ્ધોને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવા માટે શિલ્ડ સિનિયર્સ નામની વેબસાઇટ બનાવી છે. તો આ હતા આજના મહત્ત્વના પ્રશ્નો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. કાલે ફરીથી નવા વિડીયો સુધી મળીશું. જય હિન્દ, જય ભારત.